ઓકે, એડ્રેસમાં હું એડ્રેસ નાખી દે પણ આલિંગ્ટન સ્ટ્રીટ છે અને એક્ઝેક્ટ આ કોઝિંગ્ટન પાર્કનો આ બાજુનો આલિંગ્ટનનો ખૂણો અને એક્ઝેક્ટ અહીંયા ભાઈનો આ ગોડાઉન છે. તો આ કોઝિંગ્ટન પાર્ક, હા આલિંગ્ટન સ્ટ્રીટ અને એના એક્ઝેક્ટ સામે કોર્નરમાં આ ભાઈનું ગોડાઉન છે. રામ રામ સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ હર. તમે બધા મજામાં છે? ભગવાન માતાજી બધાને રક્ષા કરે. આપણા મેરના એક બીજા ભાઈ છે, એ હોલસેલનું કરે છે અને છૂટક બી આપે છે. તો કેરીઓના થપ્પા એ બી મગાવે, એવરી વીકમાં 2-3 વાર મગાવે. આ રીતના છે બે અને એક બારે પડ્યું આપણે બતાવવા કે નહીં. 3 પાલેટ છે અને આ જે એક અહીંયા બી પડ્યું છે, હાફ અડધો પાલેટ જેવું છે. તો કેરીનું પ્રાઇસ છે 17 પાઉન્ડ, 17 પાઉન્ડ એક બોક્સના. અને હોલસેલમાં બી લોકો વેચે છે. કોઈ પણ દુકાનવાળાને જતી હોય તો આપણે એડ્રેસ અને ફોન નંબર બી નાખી દઉં ભાઈના. હરમણભાઈ નામ છે અને રુદ્રા કરીને બિઝનેસનું નામ છે, રુદ્રા. અને આ રીતના એવરી વીકના જો આમાં ડેટે લખેલી છે. કાલે જે પ્રમલેદી જ આવી લગભગ. આમાં ડેટ મારા લૂટી ગયા. તો ઇન્ડિયાની રામગઢ અને એ બાજુની સાઈડમાંથી જ આવે, ખંભારા રામગઢથી. અને એ લોકોની પોતાની બી વાડીએથી આવે ઘણી બધી. અને જે જો આ રીતના જથ્થાબંધ માલ એ લોકો મગાવે છે. સરમણભાઈ ભૂતિયા નામ છે એનું અને રુદ્રા બિઝનેસ તરીકે એનું બિઝનેસનું નામ રુદ્રા છે. તો આપણે એડ્રેસ નાખી દીધું અને ફોન નંબર બી નાખી દીધું. તમારે કોઈને લેવા આવવું હોય તો એક્ઝેક્ટ કેથરીન સ્ટ્રીટને મેરા છે અને આ એનો વેરહાઉસ છે. અને બીજું બી બધું એ લોકો રાખે છે, બાજરો, જવાર, ઘઉં અને મિલર બી છે એને, એ લોકોને મિલ. તો બધું ફ્રેશ દરે બી છે. તો એ બી તમારે કંઈ જતું હોય તો કોઈને આવવું હોય તો ફોન કરીને આવે શકો અને તમે લઈ શકો. બહુ એકલા ગુડ માણસ છે. સરમણભાઈ નામ છે, સરમણભાઈ ભૂતિયા. અને જો અહીંયા એનું બધું વેરહાઉસ છે. અને આ એનું ફ્રોઝનનું છે ફ્રીઝર. એ આપણે ખોલવું ને તો 3 રજાને આ બે છે. તો તમારે કોઈને પણ કંઈ છૂટકમાં જતું હોય તો બી મળે છે બધી. અને આ એનો ગોડાઉન છે. આ ગોડાઉનમાં બારેથી એ લોકો કેરીઓ રાખ્યું છે. તો એ બી ત્યાં અહીંયા વેચવા રાખી છે અને બધા માણસોને 17 પાઉન્ડમાં આપે. અને આ એનો બધો સ્ટોક પડ્યો. બધી વસ્તુ શોપકીપરો લઈ જાય અહીંથી અને ઇન્ડિયાથી મગાવે છે એ લોકો. દાલ દૂલ બધી વસ્તુ. આ રીતના જથ્થાબંધ મગાવે અને અહીંયા બધું છૂટક અને હોલસેલમાં વેચે. છૂટક બી વેચે અને હોલસેલમાં વેચે. તો તમારે કોઈને બી લેવી હોય તો હું ફોન નંબર નાખી દે અને ફોન કરીને આવજો. હરમણભાઈ અટાણે તો આ કેરીની સિઝન છે એટલે અહીંયા હોય, બાકી આ ખુલ્લું ન હોય. તો જો અહીંયા બી એક કેરીની આખી પાલેટ પડી અને વાં બી અંદર 2 પડી. તો આ રીતના આવે એ લોકો. કેરી બહુ મસ્ત છે, કાચી પકી છે. અને આ રીતના. અને આ બી બધું દાળ ધૂળ, ચણાની દાળ, મગની દાળ. અને આ હોલસેલમાં કરો કે છૂટક વેચો ને? છૂટક તો ફોન કરીને આવે થઈ ખુલ્લું જ રાખે ને. ઓકે.
તો આ રીતના બધી દારે મળે ને હમણાં કેરીની સિઝન છે તો કેરી તો જથ્થાબંધ ચાલુ જ હોય કા ઘઉં જુવાર બાજરી મકાઈનો લોટ છે એ બધો 52 કિલો કોઈ પણ જવાર બાજરી ઘઉં બધાય લોટ બી તમે ઘંટી બી હે ને મિલાઈ છે ને મિલાઈ છે અને બધી વસ્તુ પાઉન્ડની કિલો હે જો આ રહ્યો આ બધી વસ્તુ ધરેલી છે અહીંયા આ બાજરાનો લોટ છે 2 કિલોમાં હે કિલોની પ્રાઇસ પાઉન્ડ હે તો એ બી મળે છૂટક મળે ને જથ્થાબંધી હોલસેલમાં જતી હોય તો જડે ને આ બધો માલ ઇન્ડિયાથી મગાવે ને પછી અહીંયા આવીને બધું ઘંટી મિલરમાં દરે અને દાળ દૂધ બી બધી રાખે છે હરમણભાઈ ને બહુ ગુડ માણસ છે મુલાકાત લીજો અને કેરીઓની સિઝન છે તો કેરીઓ તો આવતી જે 17 પાઉન્ડનું બોક્સ છે અને બેની કઈ પ્રાઇસ છે હરમણભાઈ કેરીમાં 17 પાઉન્ડનું એક ના હોલસેલ જે 16 પાઉન્ડ હોલસેલ લ્યો તો કેટલીક હોલસેલ એટલે કેટલીક લેવી પડે કેટલા બોક્સ 20-25 બોક્સ લ્યો તો 16 પાઉન્ડમાં કરી દે હોલસેલમાં શોપવાળા દુકાનવાળા બધાય ને અહીંયા તમે આવે શકો અને છૂટકમાં 17 પાઉન્ડ 1 પાઉન્ડનો ફેર છે પણ કેરી મસ્ત છે કાશી છે તમે સ્ટોકમાં બી રાખી શકો હાલો તો આવજો આપણો મહેરનો ભાઈ છે અને બહુ એકલા ગુડ માણસ છે બધું દાળ દૂડી આ તે બાજરાનો લોટ ઘઉંનો લોટ બધા રાખે છે તો ચાલો જય માતાજી જય શ્રી રામ જય હિન્દ જય ભારત એડ્રેસ હું નાખી દે નીચે જય માતાજી Oh